इंग्लिश दारूની હેરાફેરી કરતા 3 ઇસમોને દારૂની બોટલો નંગ 1800 કિંમત ₹4,99,680ની મત્તાના મુદ્દામાલ તથા એક ટાટા કંપનીની હેરિયર તથા મોબાઈલ નંગ 3 સાથે કુલ કિંમત ₹15,13,680 સાથે પકડી પ્રોહિબિશનનો ક્વોલિટી કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RD ધાધલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DD રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ચાલાભાઈ વાઘાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચલાભાઈ સંધાભાઈ નાઓને તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે મોજે ઉત્તરાયણ કઠોર ગામ માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર 6 ના પાર્કિંગમાં જાહેરમાં એક ટાટા હેરિયર સફેદ કલરની 4 વ્હીલર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06PF8716 માં એક ઈસમ પ્રોહિબિશનનો માલ ભરી આવવાનો છે અને ત્યાંથી માલ સેગવેગે કરવાનો છે તેવી બાતમી હકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે 3 ઈસમોને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવેલ છે અને પકડાયેલ ઈસમો દેવ ઉર્ફે દેવો સુરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી રહે હળપતિ વાસ આંબોલી ગામ કામરેજ જિલ્લો સુરત દેવેન્દ્ર ઓમ પ્રકાશ મદેશિયા ઉંમર વર્ષ 32 ધંધો શાકભાજી રહે ઓરવાડ ગામ સરકારી દવાખાના પાસે તાલુકો પારડી જિલ્લો વલસાડ અર્જુન નીનભાઈ અડાવ ઉંમર વર્ષ 33 ધંધો મજૂરી રહે ઘર નંબર A6/311 માનસરોવર રેસિડેન્સી કઠોર કામરેજ સુરત મૂળ વતન મેંધલી થાના નાંદુરા જિલ્લો બુલઢાના મહારાષ્ટ્રની પૂછપરછ કરતા સદર વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી મેહુલ સભાડ રહે ગલુડી તથા સદર વિદેશી દારૂનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપીઓ મુકેશભાઈ અશોકભાઈ પટેલ ઉર્ફે નાનીઓ રહે પલસાણા તાલુકો પારડી જિલ્લો વલસાડ તથા અંકુર રાણી જેનું પૂરા નામઠામ જણાયેલ નથી તથા એક અજાણ્યો ઈસમ જેનું નામઠામ જણાયેલ નથી નાઓને સદર ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે।